હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માટે ખાવામાં આવતી સાબુદાણાની ખીર, જે ખાવાથી આપણને ભૂખ પણ નથી લાગતી. તો આ રીતે અહીંયા મેં અડધી કલાક પહેલા સાબુદાણા પલાળી મૂક્યા હતા અને હવે આપણે એક ચા મૂકવાના વાસણમાં દૂધને ગરમ કરી લઈશું. તો જેટલા આપણે સાબુદાણા લીધા હોય એના કરતાં 3 ગણું આપણે દૂધ લઈશું. તો 1 વાટકી સાબુદાણા હોય તો 3 વાટકી જેટલું આપણે દૂધ લેવાનું છે. દૂધ બરાબર ઉકળી જાય એટલે પાણી નિતારી અને તેમાં આપણે સાબુદાણા ઉમેરી લઈશું. હવે આપણે તેમાં ગળપણ મુજબ ખાંડ ઉમેરીશું. ખાંડ થોડી વધારે ઉમેરવાની છે જેથી સાબુદાણા મોળા ન લાગે. એલચીનો પાવડર ઉમેરીશું. 4 થી 5 એલચીને મેં કૂટી લીધી છે. થોડું એવું આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને એવું કડવા દઈશું તો આપણી ટેસ્ટી એવી ખીર સાબુદાણાની બનીને રેડી છે. તો આ રીતે તમે વ્રત કે ઉપવાસ કર્યા હોય ત્યારે સાબુદાણાની ખીર બનાવી અને ખાઈ શકો છો, જેનાથી આપણે ભૂખ લાગતી નથી અને પેટ ભર્યા જેવી ફિલિંગ આવે છે. તો આ રીતે હેલ્ધી એવી સાબુદાણાની ખીર બનીને રેડી છે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. અને જો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સર્વિંગ બાઉલમાં લઈ અને આપણે તેને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીશું. ડ્રાયફ્રૂટ્સમાં આપણે કાજુ અને બદામ ઉમેરીશું. બીજું બધું ડ્રાયફ્રૂટ ન ભાવે ખીરમાં. થેન્ક યુ ફોર વોચિંગ.